हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं रक्षाबंधन स्पेशियल मिठाई। हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। इंस्टाग्राम में पण जानो द किचन हाउस नुं पेज छे, त्यां जईने तमे पण मने फॉलो करजो। इंस्टाग्राम नी लिंक तमे डिस्क्रिप्शन बॉक्स में आपेली छे, त्यां जईने तमे जोई सको छो। तो चालो जोई ले आपणे रेसिपी। सौप्रथम आपणे एक मिक्सर जार लेवानो छे। आपणे अर्धा कप जेटली खांड एड करवानी छे। 3 થી 4 નંગ એલચી એડ કરવાની છે। હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને સરસ રીતે ચર્ન કરી દેશું। બસ આવો સરસ મજાનો પાવડર તૈયાર કરવાનો છે। હવે તેને આપણે એક વાટકીમાં કાઢી લેવાનો છે। ફરીથી આપણે એ જ મિક્સર જાર લેવાનો છે। 1 કપ જેટલું આપણે ટોપરાનું ખમણ આવે છે ડ્રાય, તે એડ કરી દઈ। अर्धा कप जेटलो आपणे मिल्क पाउडर होय ते लेवानो छे। कोई पण कंपनीनो तमे लई सको छो। 7 થી 8 नंग बदाम लेवानी छे। हवे तेने आपणे ढांकण ढांकीने सरस रीते चर्न करी देशुं। तमे जोई सको छो सरस मजानो पाउडर आ पण तैयार थई गयो छे। हवे आपणे एक मोटुं पोळुं वासण लेवानुं छे। तेमां आपणे 3 થી 4 चमची जेटली मलाई एड करवानी छे। जो तमारी पासे मलाई ना होय तो तमे अहींया दूधनो उपयोग करी सको छो। हवे जे आपणे दळेली खांड हती ते आपणे एड करी देशुं અને તેને આપણે ચમચીની મદદથી સરસ રીતે ફેટી લેવાની છે। આમ કરવાથી જે ખાંડ હોય તે ઓગળી જશે અને આપણી મીઠાઈ સરસ મજાની બનશે। તમે જોઈ શકો છો સરસ મજાની ખાંડ અને મલાઈ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે અહીંયા મેં વેનીલા એસન્સ લીધેલું છે, તેના આપણે 3 થી 4 ડ્રોપ્સ એડ કરવાના છે અને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। આ બધું સરસ રીતે આપણે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં જે ટોપરાના ખમણવાળો પાવડર છે તે આપણે તેમાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। જરૂર લાગે તો તમે તેમાં થોડુંક દૂધ ઉપયોગ કરી શકો છો। ખાસ કરીને અહીંયા આપણે ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો છે। બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનો ડો તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા મેં એક સ્ટીલની પ્લેટ લીધેલી છે, તેને આપણે ઘીથી અથવા તો તેલથી તમે ગ્રીસ કરી શકો છો। અત્યારે હું ઘીથી ગ્રીસ કરી રહી છું। હવે તેમાં આપણે જે બનાવેલું મિશ્રણ છે તે પાથરી દેવાનું છે। અહીંયા આપણે ગેસનો જરા પણ ઉપયોગ નથી કરવાનો અને ખૂબ ફટાફટ આ મીઠાઈ તૈયાર થઈ જશે। હવે સરસ રીતે આપણે પ્રેસ કરી દેશું। બસ આવી રીતના આપણે તેને પાથરી દેવાનું છે। હવે ઉપરથી આપણે અહીંયા મેં પિસ્તા લીધેલા છે, તેનાથી આપણે ગાર્નિશ કરી દેશું। કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો। હવે સરસ રીતે આપણે પ્રેસ કરી દેશું। હવે આને આપણે 2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેવાનું છે। 2 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ મજાનું સેટ થઈ ગયું છે। હવે તેને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું અને ઇઝીથી પણ નીકળી જાય છે। હવે તેનું આપણે કટિંગ કરી દેવાનું છે। કોઈ પણ શેપમાં તમે કટિંગ કરી શકો છો। તમે જોઈ શકો છો સરસ મજાનું કટિંગ થઈ ગયું છે અને એકદમ સરસ મજાના પીસ પણ દેખાય છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું।
તો છે ને સરસ મજાની રક્ષાબંધન ઉપર બનાવાય તેવી ઘરની સામગ્રીમાંથી બનતી એકદમ ઇન્સ્ટન્ટ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. બહારની પણ તમે ભૂલી જશો. તો કેવી લાગી આજની નવી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.